જબર મીસુ એના રમકડા લીધા તે રસોઈ બનાવે. કોઈની ખાવું હોય ને તો આવજો. કામ બનાવો દીકુ, કામ બનાવો. કોઈ દીકરી બે રમે, કોઈ પર રમી નહીં હોય, જીણકી હોય તાર ની રમ્યા. ઠીક. હાલો તો આપણે હે ના લગનમાંથી નીકળે ગાઈ કે હેવ જઈએ ઘેર. વિશે આની હેવ જઈએ ઘેર કે ઘેર આવે મહેમાન એટલે ઘેર જાય. નકર આજ ઘેર જવાનું પ્લાન હતું નહીં, આજ જવાનું હતું બીજે, પણ કે મહેમાન આવે એટલે આપણે જઈએ બોખી રહી કે. હાલો હે ને બોખીરે જે મહેમાન આવી છે તારે તમને કીધું કે અમારે કોણ મહેમાન આવ્યા અહીં. હાલો તો એ નીકળી ત્યાંથી સમાજીથી. હાલો તો અમે હેના ઘેર પૂગ્યા, વાગ્યા હવા 2 ને 5. મારે કોઈ જા હોતા ઈ સૂલો લેવી, ગેસ નો બાટલો ને સૂલો ને તમારે રાંધવું હોય તો. હા આપ્યો. મીસા દેખાડે મારી ફૂઈની કે હું લેવી. ઓલા ખાનામાં અહીં હે દીકુ, બીજા ખાનામાં. હા ગેસ નો બાટલો છે તમારે, ઈ ભરાવાનો જવું પડે. બધુંય કુકર ને બકડિયું હેવ ને બધું આવે ગયું. બે શાક કરવા મીસાની, 2 શાક કરવા. હું શાક કરે વાઈ કે મીસા. ઉભા થાવ શાક કરું. હાલો આપણે કરી જાવ મીસા. એ મહેમાન આવી, આગળ મહેમાન આવી. હાલો પાણી પીવું. હાલ આપા. હાલો તો અમારે હે ના જો મહેમાન ભોગવ્યા, તમે આપણે વિડીયો જોયું મહેમાન ભોગવ્યા તો હે ના એ સગાઈમાંથી આવ્યા એટલે જે સા પાણી નથી દેવા તો ઠંડી બનાવ્યું ને એના બધાને સાસમાં નાખી ને લેતી આવ્યા. સાટ્યું ને તો અમને ખબર પડે જાય કે આ એટલા દિવસનું જીરું થયો તો એ આ દવા છાંટે દેવાની. આગતરા રાઉન્ડ લઈ લેવાના. એ નહીં કે આલો એવા સફેદ જીરું થયું તાર છાંટવાનું નહીં. પહેલા આ ટાઈમ પર બધું આ અમે તેલ લેવાના એટલે પછી આવ્યા આવેલા થઈ જાય. આ મારો ખોલ કેટલી ગુડી રાખો. હા એ આપણે ધ્યાન તો રાખવું પડે. પાણી પીવાનું જોવું પડે. તે પાણી એટલું બધું ચા નહીં પીવા તો અમારે. પાણી પીવું. પાણી પીવું.
પાણી હું પછી પી લે. અમે ચા ના એવાયા નહીં ને એટલે ચા પીને પાણી પીએ અમે. ચા પીવાની, બાકી ચા નહીં પીવાની. ચાની ટેવ નહીં. સાવમાં તો પીવો તાર ચા દૂધ પીવું દીકું? આ ચા સાદું દૂધ પીવું? પીવું હોય તો પી દે. આની હું છે વગર હાલો તો અમારે હે ને તળાજાથી મહેમાન આવ્યા તો બધા હે ને ખેતરમાં ઘૂમર મારવા આવ્યા બધા. તમે આમાં તલ વાવ્યા બધા જોવા આવ્યા. માર્કેટમાં ભાવ થોડો વધારે હોય, એનો લગભગ 500 રૂપિયાનો ફેર હોય. એનો માન લો 2700 ભાવ હોય ને તો એનો 3300 ભાવ હોય. એકદમ વ્હાઈટ થાય. ઓલી રેવડી આવે ને, રેવડી એના ઉપર લગાવેલા હોય ને એકદમ મસ્ત એવા. તું તો આ બાજુ આવતો રહે વિડીયોમાં. હું તો રોજ આવું કે ને. ઈ ઓછો ઈ ભણવા વયો જાય ને. ની બાકી ના ઓલું નહીં એ ધ્યાનની માસી છે. મેં કે આયન માથે તો અરસ પર સરખું જ છે તું તારે. ને અમારે તું બીજો ને બીજો ના નથી ભાવતી. એવું હે કેરી બહુ મીઠી છે અમારે. નકર ઘરની ઘર ના કઈ તળાજાની કેરી બહુ મીઠી થાય. અમારે તળાજાનું ચોસિયા ગામ છે ને હા. ત્યાં કેરી વખણાય. આ બાજુ કેમ તલાલાની વખણાય. હા પકાલા પણ એમ તો આખો રહો ભાઈ લીએ આખો ગામડાની કેરી આવી ગયું આ બાજુ કઈ જોયું માર્કેટમાં કેરી આવી છે? હા રોડ ઉપર હતી. ઈ ક્યાં આપણે અમારે તે કોડીનાર બાજુ. વેલા આવે આજે સીઝન ચાલુ નહોતી થઈ ને તો અમારે પોરબંદરમાં માર્કેટ આવ્યું હતું, માર્કેટ. હા આમાં નારે લેતા જાવ. હે? ઓળા દીકરો હરખું બા બકુ બકુ. આવજો. આ ઈ બાજુની જ છે આ ઈ બાજુની જ છે. અને અમારા આમાં છે ને બહુ મીઠા છે. એટલે અમારી કેરી ખાવા આવો. આમ ફોન કરશું તમને. હા છોકરાને વેકેશન પડી ગયું છે એટલે આમાંય નવરા. હા તમે આવજો રોકાવા તમે રોકાવાનું કરે ને આવજો. તો કેટલો ટાઈમ થાય ઉનાળામાં આ બાજુ બીક લાગે. બહુ ગરમી લાગે. ના રે નો નો એટલી ગરમી ન થાય હો. ના 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 એટલી કઈ ગરમી ન પડે. વાતાવરણ હે ને આજ વાતાવરણ આજ વાતાવરણ રીએ. ગરમી કેટલી બપોરે નાગેશ્વર ઉભા રહે ને નાગેશ્વર તો ઘડી થાય 5-10 મિનિટે માંડ ઉભું રહેવાનું. હા કેટલી ઘડી 1 થી 3 કલાક 3 વાગ્યા સુધીમાં ગરમી પછી પૂરું પછી જતા અમારા જવાનું. આવે જાય નેક્સ્ટ બાય બાય કે દે ફૂઈ કે આવજો. વીર ક્યાં ગયો? એ ગેટ ખોલવા ગયો ઠીક. તો તમારા આવાજ છે. ના અમે લાવીશું પાછો હા એ આવજો આવજો હાલો અમારે હે ને આવજો. મહેમાન જાય એવું. એકલા એકલા ભાઈઓ તો આવે જ તો તમે આવજો આવો. પાકું પાકું આવી હું. આવજો હાલો તો તને વાગ્યા હે ના હાંજના 7:30 જેવું થઈ ગયું ને હું રોટલા ઘડવા બેઠી ને આજ છે ને અમે જે બોખી રહી કે આજ ત્યાં ઘણો ટાઈમ પછી કે મેં આજ સુલે હે ના સુલો પેટાયો બોખી દે રોટલા ઘડવા બેઠી કે ને રોટલા તો ઘડતા હોય પણ ગેસી ઘડતા હોય પણ આજ હું કાં સુલે ઘડીએ ને અમારે હે ને આજ આવે મહેમાની કે તો હાલો ફટાફટ રસોઈ બનાવેલી છે ને પછી મહેમાન આવે ને તો બધું રાંધલીએ ને તો પછી બેહાઈ કે તો મજા આવે કે બેહવાની કે તો હાલો એવું ફટાફટ રોટલા ઘડેલા. જમાર સુલો પેટાઈ ગયો મસ્ત મજાનો અસલનો રૂપારો ને આપણે રોટલા ઘડવા કરી દઈએ ચાલુ. હાલો તો રોટલા ઘડવા ભાગે આવીને મારી ફૂઈ સુધારે. અહીંયા શું સુધારો માં? મેથી સુધારી હા સુધાર્યા હા એવા બટેટા ને મરચાં સુધારવાને એક દી તો ભજીયા કીધા પણ નો આવડ્યા મને મારા જીવા નો આવડે માં તમને ભજીયા. ભજીયા કે તારા જીવા નો હોય ભજીયા ને ભજીયા જીવા જ હોય પણ તો કઈ તમને ભાઈવાની ભજીયા. મરચાં નતા બહુ હમ ને પછી મને મસાલાનો ભૂલે ગઈ હતી આ તો ભાઈ ઈ જ વાત છે કે મારા જીવા તમને આવડે નહીં ને. ને પછી હે ને તેલ મીઠું સુલે હા તેલ બહુ થયું ને ભજીયા મૂકી દીધું પછી તેલના પસપસિયા પછી તેલ મીઠું ગઈ એવું કર્યું હતું બેન એવું કર્યું હતું ને. હાલો તો હું જો હે ને એ મારી ફૂઈ સુધારે આપણે ડોરણ કરી લઈએ ત્યાં રાગણી ફટાફટ. હા ને માર છે ને પરબાર ઉને ઉના ખાવા બરાબર પાક્કું. ઘરમાં હો. હા પછી તાત્યા નરમ થઈ જાય છે તો ભજીયા ગરમ ખાવા હાલો જો અમારા મહેમાન પૂગે એવા નીરુ ને ભરત ને ક્રિશી ને બધા હેના
લોક જોવે અટાણે ટીવીમાં બેઠા બેઠા ને મારે બનાવી રસોઈ. હાલો જો અમારે ભજીયા ડોરણ થઈ ગયું ત્યાર ને બધું બકાલું પણ હે ને સુધારાઈ ગયું કમ્પ્લીટ મસ્ત મજાનું અસલનું. ને હાલો તો તેલ મૂકે ને ભજીયા બનાવી લઈએ. હાલો તો ભજીયા થઈ ગયા ત્યાર. લાડવા હે ને આમાં શાક હે બટેટાનું, આમાં છે સંભારો, આ છે રોટલા. મહેમાન બેહેગા જમવા. હાલો તો અમારે હે ના ભાણા તૈયાર થઈ ગયા બધા એના નખાઈ ગયું ને જમવાનું બધા ચાલુ પણ કરી દીધું. ક્રિશી છે, વીર છે ને ભરતભાઈ ને બધાય. ગરમા ગરમ અસલ હે રૂપારા ગરમા ગરમ ખવાઈ જાય. હાલો તો અમે હે ના બોખેરેથી હે ના બેરણ ભાગે આવ્યા ને ત્રણ વાગ્યા 11:30 પોણા 12 જેવું થયું ને અમારે હે ને કુકુ નીચે દૂધ મૂક્યું ને તે દૂધ પીએ ને અમારે ટોનીની હે ને ઢેફલી નાખી હતી એની ખાઈ લીધી. એનાથી અંદર નહીં આવે ને મિસ તો હાલવાની હે ને દૂધ પીવડાવી લઈએ કુકુની. ને આજનો વિડીયો આ સુધી. પાછા મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાની બાય બાય.